કેમિકલ સેક્ટર પણ ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. Q2ના નંબર્સ જોઈએ તો કેમિકલ સેક્ટરના થોડા આપણને નબળા આવતા દેખાઈ રહ્યા છે, પણ કંપનીઓને સેકન્ડ હાફ FY26માં રિકવરીની આશા બનતી દેખાઈ રહી છે. પરિણામોના તમામ મુદ્દે આપણે વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, કેમિકલ સેક્ટર્સના Q2 ઓવરઓલ નંબર્સ જે છે તે વીક રહેતા જોવા મળતા દેખાયા છે. શું વિગતો છે? જી, કેમિકલ સેક્ટર પર નજર કરીએ તો Q2માં ઓવરઓલ બેસિસ પર પરિણામો વીક રહેતા જોવા મળ્યા છે. ફ્યુચર ગ્રોથની વાત કરીએ તો તેમાં પણ એક અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કેમિકલ્સ માટે Q2ના પરિણામ નબળા આવ્યા છે અને ખાસ કરીને US ટેરિફ મુદ્દો તેમજ ચીનમાં જે ઓવર કેપેસિટી જોવા મળી રહી છે તે કેમિકલ સેક્ટર માટે એક મોટી સમસ્યા છે. આ સેક્ટરમાં પ્રાઇસિંગ અને ડિમાન્ડ બંને સતત વીક જોવા મળી રહ્યા છે. H2 FY26માં જે રિકવરીની અપેક્ષા બનતી લાગી રહી હતી ત્યાં પણ હવે આગળ પુશ થતી જોવા મળશે, એટલે કે પોસ્ટપોન થતી જોવા મળશે અને આવનારા સમયમાં જે ડિમાન્ડ રિકવરી માટે અત્યારે કોઈ સ્પષ્ટ કોમેન્ટ, એક ક્લેરિટી નથી ડ્યુ ટુ અનસર્ટિનિટી. અને Q2 FY26ના ગ્રોથની વાત કરીએ યર ઓન યર બેસિસ પર તો જે નબળા પ્રદર્શન જોવા મળ્યા છે જે સ્ટોકમાં, તેના પર નજર કરીએ તો SRF જે 6.3%નો ગ્રોથ જોવા મળ્યો છે, વિનતી ઓર્ગેનિક્સ 0.6%, ગુજ ફ્લોરો 2% અહીંયા અને ફાઇન ઓર્ગેનિકમાં પણ 0.2%નો ગ્રોથ જોવા મળ્યો છે, એટલે કે નબળું પ્રદર્શન કહી શકાય. અને જે સારું પ્રદર્શન જે શેર્સમાં જોવા મળ્યું છે તેની વાત કરીએ તો નવીન ફ્લોરાઇન જ્યાં 46%નો ગ્રોથ જોવા મળ્યો છે અને રોસારી બાયોમાં 18%નો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ સેન્ટ્રમ જે છે બ્રોકરેજ નોટમાં તેઓએ ટાર્ગેટ્સ કટ કરીને કેમિકલ સ્ટોક્સમાં SRFમાં 3000ના ટાર્ગેટ આપ્યા છે, નવીન ફ્લોરાઇનમાં 6000ના ટાર્ગેટ, ગુજરાત ફ્લોરોમાં 3790ના ટાર્ગેટ, ક્લીન સાયન્સમાં 1200 રૂપિયાના ટાર્ગેટ આવ્યા છે. તો હવે ઓવરઓલ કેમિકલ સેક્ટર પર આવનારા સમયમાં, આવનારા ક્વાર્ટરમાં ફોકસ રાખવાનું રહેશે કે કઈ રીતનું પ્રદર્શન જોવા મળે છે. જી, આભાર.